ધન્ય અર્જુન માળી કિયો કદાગ્રહ દૂર. ભગવાન મહાવીરના સમયમાં રાજગૃહ નગરીમાં અર્જુન માળી નામનો એક માળી રહેતો હતો. તે ધનાઢ્ય તથા સદ્ગૃહસ્થ હતો. તેને બંધુમતી નામની અત્યંત સ્વરૂપવતી પત્ની હતી. તેનું એક વિશાળ પુષ્પ ઉદ્યાન ફૂલવાડી હતું. તે ફૂલોનો વેપારી હતો. એકદા રાજગૃહમાં કોઈ ઉત્સવ હતો. તે પ્રસંગે ફૂલોની વિશેષ ખરીદી થતી હતી. અર્જુન માળીના માટે તે દિવસ વિશેષ લાભકારી હતો. તે સવારે તેની પત્ની બંધુમતીની સાથે ફૂલો લેવા માટે બગીચામાં ગયો. બંને જણાએ ઘણા ફૂલ ચૂંટ્યા. તે ઉદ્યાનમાં એક યક્ષાલય હતું. તેમાં મુદગર પાણી યક્ષની મૂર્તિ હતી. અર્જુનની કેટલીય પેઢીઓથી તે યક્ષની પૂજા થતી હતી. અર્જુન માળી પણ દરરોજ તેની પૂજા કરતો. તે દિવસે પણ સુગંધી ફૂલો લઈને તે યક્ષાલયમાં પ્રવેશ્યો તથા હંમેશ પ્રમાણે પૂજા કરી. રાજગૃહ નગરીમાં લલિતા નામની એક ટોળકી કે જેમાં 6 યુવાનો હતા. તે સર્વે મવાલી તથા લફંગા હતા. સ્વચ્છંદાચારી એવા તે 6 જણાએ યક્ષની પ્રતિમા પાસે ઝૂકેલા અર્જુન માળીને રસ્સીથી બાંધી દીધો. એકાએક આક્રમણથી અર્જુન માળી ડઘાઈ ગયો. તેથી તે પ્રતિકાર કરી શક્યો નહીં. અર્જુન માળીને બાંધીને તે અસામાજિક તત્વો તેની પત્ની બંધુમતીને તે મંદિરમાં લાવીને તેના ઉપર વારાફરતી બળાત્કાર કર્યો. અર્જુન માળી પોતાની પત્ની ઉપર થતો બળાત્કાર જોઈને ક્રોધથી કંપી ઉઠ્યો. તેણે તે ક્રોધ યક્ષ ઉપર ઉતાર્યો તથા કહ્યું, અરે મુદગર પાણી, તું તો માત્ર પથ્થર જ છે. જો તું સાચો દેવ હોય તો તારી સામે તારા આરાધકની આવી દશા થાય. ધિક્કાર છે તને. મુદગર પાણી યક્ષ ત્યાં જ હતો. તે અર્જુન માળીના શરીરમાં પ્રવેશી ગયો, જેનાથી તક્ષણ તેના બંધનો તૂટી ગયા તથા પ્રતિમાના હાથમાંથી લોઢાનો મુદગર પોતાના હાથમાં લઈ તે ઉદ્ધત યુવાનો ઉપર તૂટી પડ્યો. જરાવારમાં તે 6ને મારી નાખ્યા. એટલું જ નહીં પણ બંધુમતીને પણ મારી નાખી. આ ઘટનાથી રાજગૃહમાં આતંક ફેલાઈ ગયો. રાજપુરુષોએ અર્જુન માળીને પકડવાના પ્રયત્નો કર્યા, પણ તેઓ સર્વે તે યક્ષના કોપના ભોગ બની ગયા. અર્જુન માળી ભયંકર અવાજ કરતો તથા મુદગરને હાથમાં ફેરવતો ચારે બાજુ ભમવા લાગ્યો. તે દરરોજ 6 પુરુષો તથા 1 સ્ત્રીને મારતો હતો. મહારાજા શ્રેણીક અર્જુન માળીને વશ કરી શક્યા નહીં. તેમણે રાજગૃહના દરવાજા બંધ કરાવી દીધા તથા આદેશ બહાર પાડી દીધો કે કોઈએ નગરીથી બહાર જવું નહીં, નહીંતર જાનનું જોખમ છે. ગ્રામાનુગ્રામ વિચરતા પ્રભુ મહાવીર રાજગૃહના ગુણશીલ ઉદ્યાનમાં પધાર્યા. પ્રભુના આગમનના સમાચાર લોકોને ગમે તે રીતે મળી ગયા, પરંતુ કરાળ કાર સામે હોય ત્યાં કોણ હિંમત કરી શકે? પ્રભુના પરમ ભક્ત તથા પરમ ઉપાસક એવા સુદર્શન શેઠે પ્રભુના આગમનના સમાચાર સાંભળીને ખુશ થઈ ગયા. તેમણે પ્રભુના દર્શને જવા માટે પોતાના માતા પિતાની આજ્ઞા માંગી. ત્યારે તેમણે કહ્યું, બેટા, બહાર અર્જુન માળીનો બહુ ભય છે, તેથી તું જતો નહીં. પ્રભુ તો સર્વજ્ઞ છે, તેથી અહીંથી વંદન કરીશ તો પણ તેઓ સ્વીકારી લેશે. સુદર્શન શેઠે કહ્યું, અગાઉ પણ જ્યારે પ્રભુ રાજગૃહમાં પધાર્યા ત્યારે મેં એમના દર્શન કરેલા જ છે. આજે જો હું પ્રભુના દર્શન ન કરું તો તે મારી કાયરતા કહેવાય. માતા પિતાએ કહ્યું, વત્સ, જીવનનું પણ જોવું જોઈએ, કેમ કે આપણું જીવન મૂલ્યવાન છે. સુદર્શન શેઠે કહ્યું, જીવન ધર્મથી વધારે મૂલ્યવાન ક્યારેય ન હોય. પ્રભુના દર્શન કરવા જતાં જીવન કુરબાન થઈ જાય તો તે અમૂલ્ય ગણાશે. માતા પિતા મૌન રહ્યા. સુદર્શન શેઠ દ્વાર પાસે આવ્યા તો દ્વાર રક્ષકે સંભવિત ભય બતાવ્યો. છતાં સુદર્શન શેઠ પ્રભુના દર્શન કરવા મક્કમ હતા. ધન્ય છે એ શેઠની દ્રઢ શ્રદ્ધા તથા ભક્તિને. લોકોની છાતી ધડધડ થવા લાગી, પણ સુદર્શન શેઠ નિર્ભયપણે પ્રભુના દર્શન કરવા જઈ રહ્યા હતા. અરિહંતના સાચા ઉપાસક મૃત્યુથી કદી ડરતા નથી. સુદર્શન શેઠ જેવા આગળ વધ્યા કે અર્જુન માળી મુદગરને ઉછાળતો એમને મારવા માટે સામે દોડ્યો. સુદર્શન શેઠ ત્યાં જ અટકી ગયા. મનથી પ્રભુ મહાવીરને વંદન કરીને તેમણે દ્રઢ સંકલ્પ કર્યો, આહાર શરીરને ઉપધી, પચકું પાપ 18, મરણ આવે તો જાવ જીવ, જીવું તો આગાર. આ રીતે તેમણે સાગારી સંથારાના પચકાણ લઈને કાઉસગમાં સ્થિર થઈ ગયા. આવી રીતે નિર્ભયપણે બેઠેલી વ્યક્તિને અર્જુન માળીએ પ્રથમવાર જોઈ. તેણે શેઠને મારવા માટે મુદગર ઉપાડ્યો,
પણ તે અર્જુન માળીના હાથમાં જ રહી ગયો. શેઠની દ્રઢ શ્રદ્ધા તથા ધર્મભાવનાના પ્રભાવે પેલો યક્ષ તેના શરીરમાંથી નીકળી ગયો. અર્જુન માળી ઢગલો થઈને નીચે ઢળી ગયો. તેનું માથું સુદર્શન શેઠના પગ ઉપર હતું. સુદર્શન શેઠને ખ્યાલ આવી ગયો કે મારણાંતિક ઉપસર્ગ ટળી ગયો છે. તેથી તેમણે આંખ ખોલી તથા સાગારી સંથારો પાડ્યો. પ્રભુ મહાવીરને ફરીથી ભાવપૂર્વક વંદન કર્યા. પ્રભુ જેમ પતિત પાવન હોય છે તેમ પ્રભુના સાચા ઉપાસક પણ પતિત પાવન હોય છે. સુદર્શન શેઠે અર્જુન માળીના માથે પ્રેમથી હાથ મૂક્યો તથા તેને બેઠો કર્યો. સુદર્શન શેઠની આવી સહાનુભૂતિથી અર્જુન માળી ગદગદ થઈ ગયો. તેણે પૂછ્યું, તમે કોણ છો? ક્યાં જાઓ છો? શેઠે પોતાની ઓળખાણ આપી તથા કહ્યું, મારા આરાધ્ય દેવ અર્યંત પરમાત્મા શ્રી મહાવીર સ્વામી ગુણશીલ ઉદ્યાનમાં પધાર્યા છે. તેમની ઉપાસના કરવા જાઉં છું. અર્જુન માળીએ પૂછ્યું, ભગવાન મહાવીર કોણ છે? સુદર્શન શેઠે કહ્યું, ભગવાન મહાવીર પતિત પાવન તીર્થંકર પરમાત્મા છે. તેઓ અહિંસાને દયાના સાક્ષાત અવતાર છે. ત્રણેય લોકના નાથ છે. અર્જુન માળીએ પૂછ્યું, શું હું ત્યાં આવી શકું? પ્રભુ મને દર્શન આપશે? શેઠે કહ્યું, પ્રભુના દ્વારો પ્રાણી માત્ર માટે કાયમ ખુલ્લા હોય છે. અર્જુન માળી સુદર્શન શેઠની સાથે પ્રભુની પાસે પહોંચ્યો. દૂરથી નગરના લોકોએ આ દ્રશ્ય જોઈને ભારે આશ્ચર્યનો અનુભવ કર્યો તથા શ્રેણીક મહારાજાને સમાચાર પહોંચાડ્યા. અર્જુન માળી તો પ્રભુના ચરણે ઢળી પડ્યો તથા પ્રભુની વાણી સાંભળીને પોતાના પાપો માટે ચોધાર આંસુએ રડવા લાગ્યો. તેણે પ્રભુની પ્રાર્થના કરી, પ્રભુ આપ મને તારો. પ્રભુ મહાવીર સ્વામીએ, અર્જુન શાંત થા, ક્ષમાને ધારણ કર. તારી જાતને ઓળખ તથા ક્ષમાશ્રમણ બની જા. તારું કલ્યાણ થઈ જશે. પ્રભુની દિવ્ય ધારાથી અર્જુન માળી બોધ પામી ગયો. તેમણે દ્રઢ સંકલ્પ કર્યો, દેહના ભલે લાખો ટુકડા થઈ જાય પણ હું મન વચન કાયાથી ક્યારેય હિંસા કરીશ નહીં. સાથે છઠના પારણે છઠની ઉગ્ર તપસ્યા પણ શરૂ કરી દીધી. 6 મહિના સુધી દરરોજના 7 જણનો ખૂની એકાએક મુનિ બની જાય તે અસાધારણ ઘટના કહેવાય. માનવની ક્યારેય પર્યાય બદલી જાય છે તે જ્ઞાની સિવાય કોણ જાણી શકે? તેથી કાયમ કોઈ પાપી રહેતું નથી. સાચું જ કહ્યું છે, આજે છે તે કાલે નથી. એની પર્યાય તો પલટાણી. અર્જુન માળીના નયને આવ્યા પશ્ચાતાપના પાણી. જ્યારે છઠના પારણે અર્જુન મુનિ નગરમાં જતા ત્યારે લોકો તેમને સાચા મુનિ તરીકે માનવા તૈયાર ન હતા. કોઈ પથ્થર મારતા, કોઈ ગાળો દેતા, કોઈ લાકડીથી મારતા, કોઈ તિરસ્કાર કરતા તથા બોલતા, આણે મારા પિતાને માર્યા છે, આણે મારા ભાઈને માર્યો છે, પુત્રને માર્યો છે ઇત્યાદિ ધિક્કારપૂર્ણ શબ્દો બોલીને મુનિની અવહેલના કરતા. છતાં અર્જુન મુનિ સાચા અર્થમાં ક્ષમાશ્રમણ બની ગયા. ક્યારેક આહાર મળે તો પાણી ન મળે અને પાણી મળે તો આહાર ન મળે. કોઈ પાત્રામાં પથ્થર નાખે છતાં તેમની ક્ષમતા તૂટી નહીં. તો 6 મહિનામાં સમસ્ત કર્મોનો અંત આવી ગયો. તેઓ અંતગળ કેવડી થઈને મોક્ષમાં પધાર્યા. અંતગળ દશાંગ સૂત્રમાં વિસ્તારથી વર્ણન આવે છે. ધન્ય અર્જુન માળી કિયો કદાગ્ર દૂર, વીરપે વ્રત લઈને સત્યવાદી હુઆ શૂર. કરી છઠ પારણા ક્ષમા ભરી કરી ભરપૂર, 6 માસની માહી કર્મ કિયા ચકચૂર. મમતા અને સમતાના પરિણામ યાને નંદમણિયાર. નંદમણિયાર રાજગૃહી નગરીનો સુપ્રસિદ્ધ ઝવેરી હતો. એકદા તેણે ભગવાન મહાવીરનો ઉપદેશ સાંભળીને શ્રાવક ધર્મ અંગીકાર કર્યો તથા સારી રીતે તેનું પાલન કરવા લાગ્યો. ભગવાન મહાવીર રાજગૃહીથી વિહાર કરીને અન્યત્ર વિચરવા લાગ્યા. પ્રભુના સત્સંગના અભાવથી દિવસો જતાં નંદમણિયારની ધર્મશ્રદ્ધા શિથિલ થવા લાગી. ધર્મના સંસ્કારોને ટકાવવા તથા તેને સંવર્ધિત કરવા સદૈવ સત્સંગ કરવો જરૂરી છે. નાના છોડને પાણીનું સિંચન ન થાય તો તે જેમ કરમાઈ જાય છે તેમ પ્રારંભ કક્ષાના જીવોને નિત્ય સત્સંગના વારીનું સિંચન ન થાય તો તે ધર્મથી વિમુખ બની જાય છે. એકદા નંદમણિયારે અઠ્ઠમ પૌષધની આરાધના કરી. ઉનાળાનો સમય હતો. 2 દિવસ તો બરાબર નીકળી ગયા પણ ત્રીજા દિવસે તેને અસહ્ય ભૂખ લાગી. તે અડધી રાતે ધર્મધ્યાનને ભૂલી
આર્તધ્યાન ધરવા લાગ્યો. તેણે વિચાર્યું, તરસની વેદના કેટલી ભયંકર હોય છે. ધન્ય છે તે લોકોને કે જેઓ કૂવા અને વાવડીઓનું નિર્માણ કરાવે છે, જેનું શીતળ પાણી પીને કેટલાય લોકોની તરસ છીપે છે. ખરેખર જળ એ જ જીવન છે. મારે પણ મારા ધનનો ઉપયોગ આવા કાર્યોમાં કરવો જેવો છે. નંદ મણિયારનું તન પૌષધશાળામાં હતું, પણ મન કૂવા ખોદાવા દોડાવા લાગ્યું. જેમ તેમ કરીને રાત તો પસાર કરી સવારે પારણું કર્યું. પછી સફેદ વસ્ત્રો પહેરી સારું ભેંટણું લઈને શ્રેણીક મહારાજાના ચરણે ધર્યું તથા નગર બહાર એક વિશાળ અને સુંદર વાવડી બનાવવાની આજ્ઞા માંગી. મહારાજાની આજ્ઞા મળવાથી તેણે પુષ્કળ ધન વાપરીને નગરીની બહાર એક વિશાળ અને સુંદર વાવડી બનાવી. તેના 4 ખૂણે 4 શાળા બનાવી. તે આ પ્રમાણે હતી: પહેલી ભોજનશાળા, બીજું ચિત્રશાળા, ત્રીજું અલંકારશાળા, ચોથું ઔષધશાળા. સુંદર ઉપવન તથા ફળદાર વૃક્ષો વાવ્યા. માનવને ઉપયોગી ઘણી સુવિધાઓ એક જ જગ્યાએ સંચિત કરી દીધી. આવવા જવાવાળા લોકો તથા રાજગૃહીના લોકો તે સ્થાનનો પૂરેપૂરો ઉપયોગ કરવા લાગ્યા તથા નંદ મણિયારની ભારે પ્રશંસા કરતા, જેનાથી નંદ મણિયાર ખૂબ જ ફૂલાઈ જતો. પ્રશંસાને પચાવવી ખૂબ અઘરી છે. તેને પોતાની વાવડીમાં આસક્તિ થઈ ગઈ, જેથી જતે દહાડે તેની સાધના સાવ ભૂલાઈ ગઈ. તે વાવડીની વાવા સાંભળવામાં લીન રહેવા લાગ્યો. એકવાર તેના શરીરમાં 16 મહારોગ ઉત્પન્ન થયા. આર્તધ્યાનપૂર્વક તે વાવડીના વિચારોમાં જ મૃત્યુ પામ્યો અને મતિ તેવી ગતિ. એ ઉક્તિ અનુસાર પોતાની વાવડીમાં જ દેડકા તરીકે જન્મ્યો. વાવમાં ખેલતા કૂદતા તેણે પ્રવાસીઓના મોઢેથી વારંવાર નંદ મણિયારની પ્રશંસા સાંભળી. તેથી જાતિસ્મરણ જ્ઞાન પામ્યો. તેને ખ્યાલ આવી ગયો કે વાવ ઉપરની આસક્તિએ મને દેડકો બનાવ્યો. હાય, હું માનવ જીવન હારી ગયો રે આસક્તિ! તેને પોતાની આસક્તિ માટે પશ્ચાતાપ થવા લાગ્યો તથા પ્રભુ મહાવીરના વચનો યાદ આવી ગયા. 12 વ્રત તેણે ધારણ કરી લીધા તથા ધર્મધ્યાનપૂર્વક રહેવા લાગ્યો. સંગી તિર્યંચ પંચેન્દ્રિય જીવો શ્રાવક બને છે, તે સર્વે જાતિસ્મરણ જ્ઞાન પામીને જ. એકદા ભગવાન મહાવીર રાજગૃહીના ગુણશીલ ઉદ્યાનમાં પધાર્યા. પ્રભુના પદાર્પણની ચર્ચા સર્વત્ર થવા લાગી. વાવડી પર આવતા લોકો પણ પ્રભુના આગમનની વાતો કરવા લાગ્યા. દેડકાએ પણ તે ચર્ચા સાંભળી. તેનું મન ભક્તિભાવથી ભરાઈ ગયું. તે પ્રભુની પર્યુપાસના કરવા કૂદકા મારીને ગુણશીલ ઉદ્યાન તરફ રવાના થયો. તે વખતે શ્રેણીક મહારાજા પોતાના પરિવારની સાથે પ્રભુની ઉપાસના કરવા જતા હતા. તેમના એક ઘોડાના પગ નીચે તે દેડકો કચરાઈ ગયો તથા પ્રભુના દર્શન સત્સંગની શુભ ભાવનાપૂર્વક મૃત્યુ પામી પ્રથમ દેવલોકમાં દર્દુકરાક નામનો દેવ થયો. ત્યાંનું શરીર પ્રાપ્ત કર્યા પછી તે પ્રભુ મહાવીરના દર્શન કરવા આવ્યો તથા પોતાની દિવ્ય વૃદ્ધિ બતાવી. ગૌતમ સ્વામીએ તેના સંબંધી પૂછ્યું ત્યારે પ્રભુએ ઉપરની ઘટના વિસ્તારથી કહી. નંદ મણિયારમાંથી દેડકો તથા દેડકામાંથી દેવ બનેલો તે જીવ મહાવિદ્ય ક્ષેત્રમાં એક જન્મ ધારણ કરી દીક્ષા લઈને મોક્ષને પ્રાપ્ત કરશે. વિશેષ વર્ણન જ્ઞાતાસૂત્રથી જાણી લેવું. 4 છીંક. ભગવાન મહાવીર રાજગૃહીમાં બિરાજતા હતા. દેવોએ સમોસરણની રચના કરી હતી. શ્રેણીક મહારાજા આદિ 12 પ્રકારની પરિષદ પ્રભુની પર્યુપાસના કરી રહી હતી. તે વખતે એક કોળિયો પ્રભુ મહાવીરની પાસે આવ્યો. પ્રભુને વંદન કરીને તેમની પાસે બેસી ગયો. તેને જોઈને શ્રેણીક મહારાજાને નવાઈ લાગી. જરાવાર પછી પ્રભુ મહાવીરને છીંક આવી. તે કોળિયો બોલ્યો, મરી જાઓ! શ્રેણીક મહારાજાએ તેને પકડવાનો આદેશ આપ્યો. જરાવારમાં શ્રેણીક મહારાજાને છીંક આવી ત્યારે તે કોળિયો બોલ્યો, લાંબુ જીવો! અભયકુમારને છીંક આવી ત્યારે તે કોળિયો બોલ્યો, જીવો અથવા મરો! કાલ સૌરિક કસાઈને છીંક આવી ત્યારે તે કોળિયો બોલ્યો, ન જીવો ન મરો! ત્યાર પછી તે કોળિયો ઉઠીને ચાલ્યો ગયો. રાજ સૈનિકોએ તેને પકડવાની કોશિશ કરી પણ તે દિવ્ય રૂપ બનાવીને આકાશમાં અદૃશ્ય થઈ ગયો. આશ્ચર્યચકિત થઈ ગયેલા શ્રેણીક મહારાજાએ ભગવાન મહાવીરને પૂછ્યું, પ્રભુ આ કોણ હતો? ભગવાને કહ્યું, તે દેવ હતો. શ્રેણીકે પૂછ્યું, તે શા માટે આવ્યો હતો?
પ્રભુએ કહ્યું, તમારી પરીક્ષા લેવા માટે. શું મારી પરીક્ષા સૈનિક નવાઈ પામ્યા? હા રાજન, તમે વિવેક જાગૃત રાખ્યો તેથી પરીક્ષામાં સફળ થયા. મહારાજાએ 4 છીક સંબંધી પ્રશ્નો પૂછ્યા ત્યારે પ્રભુએ ખુલાસો કરતા કહ્યું, મારું મૃત્યુ મને પરમપદ દેવાવાળું હોવાથી મને મરો એમ કહ્યું. અભયકુમારનું અત્યારનું જીવન ધર્મમય છે તથા મૃત્યુ પામીને અનુત્તર વિમાનમાં દેવ બનશે, તેથી તેનો મરો યા જીવો એમ કહ્યું. કાલ સૂર્યા કસાઈનું જીવન હિંસામાં મગ્ન છે, તેથી તે જીવે તોય હાનિ કરતા તથા મરે તો નરકમાં જાય, તેથી તેને ન મરો ન જીવો કહ્યું. આપને લાંબુ જીવવાનું કહ્યું તેનો અર્થ એ છે કે તમે જીવિત રહીને ઘણા ધાર્મિક લોકોના આધારરૂપ છો તથા ધર્મની પ્રભાવના કરતા રહો અને મૃત્યુ પછી નરકમાં જવાનું હોવાથી તમારા માટે લાંબુ જીવો એમ કહ્યું. જય જિનેન્દ્ર.